હરે કૃષ્ણ। આજે હું રાધા રાણીની ફેવરેટ ખીર બનાવવા જઈ રહી છું। એના માટે જોઈશે 1 લીટર દૂધ, 1 વાટકી ઝીણા 5 થી 7 મિનિટ પલાળેલા ચોખા, 1 વાટકી ખાંડ, જો સ્વીટ ઓછું પસંદ કરો તો થોડી ઓછી લેવાની, નાની વાટકી ડ્રાયફ્રૂટ અને ચપટી કેસર। દૂધને ઉકળવા દેવાનું, અડધું થાય ત્યાં સુધી ઉકળવા દેવાનું। દૂધને ઉકળવા દેવાનું, અડધું થાય ત્યાં સુધી ઉકળવા દેવાનું। દૂધ હવે અડધું થઈ ગયું છે તો એમાં પલાળેલા ચોખા નાખી દઈશું અને હલાવતા રહીશું। ચોખા 75% ચડી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું। ચોખા થોડા ચડી જવા આવે એટલે 10 મિનિટ પછી ખાંડ નાખવાની। ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો। કેસરના થોડા દાણા લઈશું અને ડ્રાયફ્રૂટ થોડા સર્વ કરવા માટે રાખીશું। 8 થી 10 મિનિટ હલાવતા રહીશું અને પછી સર્વ કરીશું। ઠંડી ઠંડી સર્વ કરેલી વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે। રાધા રાણીની પ્રિય ખીર તૈયાર છે। રાધે રાધે, હરે કૃષ્ણ।